મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ આઝાદ મેદાન ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેની શરૂઆત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીન જોશી દ્વારા અધ્યક્ષસ્થાન ગ્રહણ કરી કરાવાઈ હતી। જે બાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીન જોશી દ્વારા હોમગાર્ડના તમામ જવાનોને સંબોધિત કરી અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં રેલી પણ કાઢવામાં આવી હતી। તો આ રેલી દરમિયાન હોમગાર્ડના જવાનોએ તાલુકાના બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ બસ સ્ટેશન ચોકડી 4 રસ્તા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ આ રેલી પ્રતાપપુર વિસ્તાર થઈને માંડવી બજાર બસ સ્ટેશન વિસ્તારથી અંતે આ રેલી પરત આઝાદ મેદાન ખાતે પૂર્ણ થવા પામી હતી। તો આ કાર્યક્રમ દ્વારા જિલ્લાના તથા તાલુકાના તમામ હોમગાર્ડ દ્વારા તાલુકા અને જિલ્લાના લેવલે સમાજ સેવા પ્રત્યેની પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હોવાનું જોવા મળી આવ્યું હતું। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।